Jai Siyaram. Treks to Tajnagar. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Most of the 3,000 people living in the village are farmers. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. But that did not happen. So, we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they didn't have funds. So, finally we decided to craft our own destiny, said Hukum Chand, a member of the committee. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. Translation જોઈએ. Treks to Tajnagar. For 25 years, એટલે કે 25 વર્ષ સુધી, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. તાજનગર વિલેજ જે ક્યાં છે તો કે ગુરગામની બાજુમાં છે, એના જે રેસિડેન્ટ્સ છે, એના જે રહેવાસીઓ છે, એણે રેલવે સ્ટેશન માટે લોબીડ કરી, એનો મતલબ કે મહેનત કરી, પ્રયાસ કર્યો, લીગલી જે થતો હતો એના ગામમાં રેલવે સ્ટેશન આવે એટલા માટે. હવે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, એની ડિમાન્ડ જ્યારે પૂરી ન થઈ, વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. વિલેજર્સે નક્કી કર્યું કે આપણે આપણી હાથે જ કંઈક કરીએ. એટલે એણે આખો મુદ્દો જે છે, આખી વાત છે, એને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. પુલ્ડ ઇન એટલે ભેગા કરવા. 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ડ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને એણે પોતાની હાથે રેલવે સ્ટેશન ઊભું કર્યું. કહેવાનો મતલબ શું થયો, 25 વર્ષ સુધી પહેલાં મહેનત કરી પણ પોતાની ડિમાન્ડ જ્યારે પૂરી ન થઈ તો નક્કી કર્યું કે હવે આપણે આપણી જાતે આ કામ કરવું છે. અને સંકલ્પ જ્યારે મજબૂત થાય, નક્કી કરી લીધું પોતાની જાતે, તો રસ્તો મળી ગયો. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ડિટર્મિનેશન. આગળ વધીએ, જોઈએ. મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ, એટલે કે મોટા ભાગના જે 3,000 લોકો છે એમાંથી મોટા ભાગના લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ ગામની અંદરમાં જે 3,000 લોકો રહે છે એમાંથી મોટા ભાગના શું છે તો કે ફાર્મર્સ. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામની અંદરમાં સ્ટેશન આવે
એની જે ઈચ્છા જે એટલી બધી સળગતી હતી, એટલે કે તીવ્ર ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર, એ એટલી બધી જબરદસ્ત હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેકે ફાળો આપ્યો. કેવી રીતે આપ્યો? એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાની જેટલી ક્ષમતા હતી એટલા પ્રમાણમાં, પોતાની તાકાત પ્રમાણે. તો મોટાભાગના ફાર્મર છે, પણ બર્નિંગ ડિઝાયર એવી જોરદાર છે કે સ્ટેશન તો આવવું જ જોઈએ. પોતાની ક્ષમતા પ્રમાણે બધાએ ફાળો આપ્યો. કેવી રીતે? તો કે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000, 3000થી લઈને 75,000 રૂપિયા સુધીનો ફાળો મળ્યો. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, એ લોકોએ સ્ટેશન માટે દાન કર્યું પૈસાનું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને 2008 જાન્યુઆરીમાં અમે શરૂ કરી દીધું. કોણ કીધું આવું? કોણ બોલ્યું? તો કે રણજીત સિંહ, એણે આવું કીધું. એ કોણ છે? તો કે ફોર્મર વિલેજ સરપંચ, જે ભૂતપૂર્વ વિલેજના સરપંચ હતા, એણે આવું કીધું. જોઈએ આગળ. તો અહીંયા એક વસ્તુ જે શીખવાની છે એ શું છે? બરાબર ભઈલા, શું? બર્નિંગ ડિઝાયર સાહેબ, સળગતી તમન્ના અંદરમાં હોવી જોઈએ, સળગતી ઈચ્છા. જેમ કોઈ ઘરની અંદરમાં, એક રૂમની અંદરમાં જો આગ લાગી હોય તો માણસ બેભાન ન રહી શકે, બેહોશ ન રહી શકે, એને સતત સાવધાન રહેવું પડે. એ જ રીતે અંદરમાં આગ લાગી હોય સાહેબ, તો એ માણસ રસ્તો કાઢે પાર કરે. દેટ ઇઝ ધ લેસન દેટ વી કેન લર્ન ફ્રોમ ધીસ બર્નિંગ ડિઝાયર. આગળ જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આવી બર્નિંગ ડિઝાયરનો જન્મ ક્યાંથી થયો? તો કે ભાઈ, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. માણસને જ્યારે જરૂર હોય ને ત્યારે એ કોઈ રસ્તો ગોતી કાઢે. એક્ઝામ્પલ જુઓ અહીંયા શું કહે છે? તો કે ભાઈ, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. ગામની અંદરમાં એવા ઘણા બધા લોકો છે, પુષ્કળ પ્રમાણમાં. કેવા? હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી ઓર રેવાર, જેને આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ જવાની જરૂર હોય છે. એન્ડ ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ, વિદ્યાર્થીઓ પણ છે જેને કોલેજે જવાનું હોય. હવે અત્યાર સુધી શું થતું હતું? ટીલ નાવ, એટલે કે અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ આલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે ટ્રેન પકડવા માટે અમારે કાં તો હાલીમંડી જવું પડે કાં તો પાટલી જવું પડે, બેમાંથી એક જગ્યાએ જવું પડતું હતું, હેડ ટુ. એન્ડ બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. હવે અમને શું હતું? વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, રેલવે લાઇન જ્યારે અમારા ગામમાંથી નીકળી તો અમને એમ કે વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે અમને પણ અહીં સ્ટેશન મળશે, આવશે, થશે અહીં સ્ટેશન. બટ ધેટ ડીડન્ટ હેપન. પણ એવું કંઈ થયું નહીં. કહેવાનો મતલબ આ પેરેગ્રાફમાં ક્યારેક આપણે અનુમાન કરતા હોઈએ છીએ કે આવું થશે, આમ થઈ જાય, આમ થઈ જાય, પણ એકચ્યુઅલી એ પ્રમાણે થતું હોતું નથી સાહેબ. બરાબર? અને આ લોકોને હવે એ રિયલાઇઝ થઈ ગયું કે આવું થયું નહીં, તો રસ્તો ગોતો. અને રસ્તો ગોઈતો, શું ગોઈતો? જોઈએ આગળ કેવી રીતે એણે એ કામ કર્યું. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. અમે અમારી ડિમાન્ડને જરા રેઇઝ કરી, એટલે કે અમારો અવાજ છે એ વધાર્યો. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. પૂર્ણ ચાલુ વર્તમાનકાળ. અમે ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુઅસલી પૂછતા હતા, કેદી થશે, ક્યારે થશે, કેમ થશે, ક્યારે થશે. બટ ધ રેલવે ટોલ્ડ અસ that they did not have funds. પર રેલવેએ અમને કહી દીધું કે ભાઈ એ લોકો પાસે ફંડ નથી, પૈસા નથી. અને જ્યારે નિર્ણય મળી ગયો સાહેબ કે અહીંયાથી નહીં થાય, સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે નક્કી કર્યું કે આપણે આપણું નસીબ ખુદ બનાવશું. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. આપણું નસીબ આપણે ખુદ બનાવશું. તારી હાંક સુનીને કોઈ ન આવે તો તું એકલો જાને. કોણે કીધું આવું? તો કે સૈયદ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કે ભાઈ ફાઇનલ થઈ ગયું કે ભાઈ ત્યાંથી નહીં ભેગું થાય, તો પછી હવે આપણે લ્યો કૈલાસને ખુદ હવે કાંધ પર. રાહ બધાની ક્યાં સુધી જોયા કરશો? જવાબદારી માથે લેતા શીખો. બીજા શું ઉપર ડિપેન્ડ ક્યાં સુધી રહેવાનું? અને આનું પરિણામ શું આવ્યું જોઈએ આગળ. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવ્યું? પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે ઠરાવ. ઇન 2008 સેઇંગ દેટ, શું કહેતો ઠરાવ પસાર કર્યો? સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. રેલવેઝ જે છે એ લોકો માટે
સ્ટેશન નહીં બિલ્ડ કરી શકે, they would do it for themselves and with their own money. તેઓ પોતાની જાતે કરશે અને પોતાના પૈસા કરશે. કેવી રીતે? તો કે soon, તરત જ an 11 member team was formed. 11 જણાની ટીમ બનાવવામાં આવી. And the team started collecting money from villages. અને વિલેજર્સ પાસેથી એ ટીમે પૈસા કલેક્ટ કરવાનું શરૂ કર્યું. આને કહેવાય હિંમતે મર્દા તો મદદે ખુદા. આવી આપણે ત્યાં કહેવત છે કે તમે એક્શન સાહસ કરો તો તમને સપોર્ટ મળી જ રહે સાહેબ. સાહસ આપણે કરવાનું, સપોર્ટ મળી રહે, પણ સાહસ છે એ સમજા વિચાર્યા વગર કરવાનું થતું નથી. એટલે આગળ પહેલાં ચર્ચા વિચારણા કરી અને પછી સાહસ કર્યું. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત પણ છે, શું? સાહસ વગર સિદ્ધિ નથી. તો આ સાહસનું પરિણામ શું આવ્યું જોઈએ આગળ. ઓન 7 જાન્યુઆરી 2010, જાન્યુઆરી 2010 તારીખ 7, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેઓના પ્રયત્નના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન, કેવું? ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. કેવું રેલવે સ્ટેશન ભાઈ? તો કે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન કે જેમાં રેલવેએ ₹1નો ખર્ચો નહોતો કર્યો. સ્પેન્ડ એટલે ખર્ચો કરવો. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, એણે ઓપરેશન શરૂ કરી દીધું. એનો મતલબ કે કામ કરતું થઈ ગયું, ચાલુ થઈ ગયું. તો આ છે પ્રયત્નનું પરિણામ, કે પહેલું એવું ભારતનું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં રેલવેએ ₹1નો ફાળો આપ્યો નહોતો. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ એફર્ટ. સાર શું છે? ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ. તો જોયું મિત્રો, એક મુસીબતનું સોલ્યુશન કેવી રીતે નીકળે. વી આર જસ્ટ ગોઈંગ ટુ સમરાઇઝ. આપણે આમાંથી ખાલી સાર શીખવાનું છે, કારણ કે સાર આપણે જિંદગીભર કામ આવશે. એક્ઝામ પૂરી થઈ ગયા પછી પણ આ લાઈફ લેસન કામ આવશે. આ પાઠમાંથી 3 શબ્દો જે છે એ શીખવા જેવા છે. નંબર 1, સમજ. એ લોકોને સમજાઈ ગયું કે હવે આમાં કંઈ થાય એમ નથી, બરાબર? તો એ સમજ બહુ જરૂરી છે કે ક્યાં સુધી આપણે વેઇટ કરતી રહેવાની અને શું પરિસ્થિતિ છે. સમજ આવ્યા પછી બીજી જે વસ્તુ છે, સમજાઈ ગયા પછી, એ છે સંકલ્પ. સંકલ્પ ગજબની તાકાત ધરાવે. સંકલ્પ માણસમાં જ્યારે આવે ને તો વિકલ્પ બધા શાંત થઈ જાય, પછી કોઈ વિકલ્પ નથી રહેતો. સંકલ્પ મજબૂત, બસ જેને આપણે શિવ સંકલ્પ કહીએ, નક્કી કરી લીધું. તો સમજ આવી ગઈ કે આ વસ્તુ પોસિબલ નથી, તો સંકલ્પ કર્યો. સંકલ્પ શું કર્યો? જાતે કરશું. અને સંકલ્પ કર્યા પછી ત્રીજું જે વસ્તુ છે એ છે સાહસ. સાહસ વગર સિદ્ધિ નથી. તો એણે સાહસ કર્યું. અને જ્યારે માણસની અંદરમાં સમજ, સંકલ્પ અને સાહસ, આ ત્રણેયનો જ્યારે ત્રિવેણી સંગમ થાય તો અહીંયા સપોર્ટ નામનું તીર્થ બની જાય. ત્યાં બધાનો સપોર્ટ જે છે એ પછી મળે જ સાહેબ. 3 વસ્તુ આપણા તરફથી, સપોર્ટ છે એ દુનિયાનો આપણને મળે જ, અને પરિણામ શું આવે? સારું થાય. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટ્રેક્સ ટુ તાજનગર. નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોની અંદરમાં. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. જય સિયારામ.